મિત્રો, કોઈપણ વસ્તુને આપણે સિદ્ધ કરી તેમ કહીએ છીએ. તો હું સામાન્ય વાત કરું કે આપણે મોબાઈલ છે, મોબાઈલને આપણે ચાર્જિંગની જરૂર પડે છે. તે તો કેવું છે, નિર્જીવ છે, છતાં વિદ્યુતથી ચાર્જિંગ થાય છે. જો વિજ્ઞાન દ્વારા થતું હોય તો જે આપણે ભગવાનની પૂજા દરમિયાન જે કંઈ પણ વસ્તુ શુભ અર્થે આપણે સિદ્ધ કરવા માગીએ છીએ તો થાય જ છે. તેમાં પ્રાણ પ્રતિષ્ઠા થાય તેમજ તેની ઉપર મંત્ર જાપ થાય તો તે વસ્તુ તમને 100% સારું ફળ આપે જ છે. એટલે કે સિદ્ધદાયક જે કંઈ પણ પ્રયોગો આજે હું તમને કહી રહેવા જઈ રહી છું તે આપ તેને કરી શકો છો. મિત્રો, આ જે વસ્તુઓ છે તે પણ સજીવ જ માંથી આવેલી છે, જેમ કે સમુદ્રમાંથી આવેલી છે, વનસ્પતિને લગતી છે. તો જે કંઈ પણ આપણે પ્રયોગ કરીએ છીએ એ ઈશ્વરને લગતા છે. એટલે કે સમુદ્રની સાથે માતા મહાલક્ષ્મી માતા હતા. તો સમુદ્રમાં કઈ કઈ વસ્તુઓ હતી? જો એને લગતી વસ્તુઓ જ્યારે મળતી હોય તો એવી વસ્તુઓની જોડે સિદ્ધ કરવામાં આવે છે. ત્યારબાદ વનસ્પતિની સાથે, તો વનસ્પતિ કઈ કઈ વનસ્પતિ છે જેને આપણે પવિત્ર કહીએ છીએ, અને તે વસ્તુ જો સિદ્ધ કરવામાં આવે તો જે લક્ષ્મી પ્રાપ્તિ માટેના જે પ્રયોગો, એટલે કે લક્ષ્મી આપણને સરળતાથી મળી રહે, તેમજ આપણી પર જે રહેલા આર્થિક સંકટો કે આર્થિક રીતે આપણે નાણાં ભીડમાં હોય તો તેને દૂર કરવા માટેના જે કંઈ પણ આપણે પ્રયોગો કરીએ છીએ તે રહસ્યમય ગુણોત્તમ જે પ્રયોગો તમને કહું છું તે આજે આપ જે સાંભળશો કે જે કંઈ પણ આપણે કરવા હશે તો પૂર્ણ શ્રદ્ધાથી કરજો, અને પૂર્ણ શ્રદ્ધાથી ઈશ્વરમય થઈ અને તમે જે મંત્ર કરશો તો તમને 100% તેનું સારું ફળ મળશે જ. જય શ્રી કૃષ્ણ.